આજે બનાવ્યા છે દૂધીના થેપલા. તો ચાલો જોઈ લઈએ કેવી રીતે બનાવ્યા છે દૂધીના થેપલા અને સૂકી ભાજી બનાવી છે. સૌથી પહેલાં એક દૂધી ખમણી લેવાની છે, પછી એમાંથી એક્સ્ટ્રા બધું પાણી કાઢી લેવાનું છે. એ આ ચોક્કસથી આ ભાગ કરવાનો છે, નહીંતર દૂધીમાં પાણી હોય છે એ એક્સ્ટ્રા પાણી એમાંથી કાઢવું જ પડે, ન ચાલે. એ કાઢીને પછી એમાં જો લસણવાળી ચટણી નાખી છે, પછી આદુ મરચાંની પેસ્ટ નાખી છે. છોકરા માટે બનાવતા હોય તો તીખા મરચાં અવોઇડ કરજો. લસણવાળી ચટણી નાખવામાં પણ ધ્યાન રાખજો. મીઠું નાખ્યું છે, ધાણા જીરું નાખ્યું, હળદર નાખી, મોણ નાખ્યું છે. હવે આને બધું મિક્સ કરી લેવાનું છે એકદમ સરસ મજાનું, એકબીજામાં લસણના ગાંગડા ન રહે એવી રીતે. અને પછી એમાં તલ ઉમેરવાના છે. તલ તો ચોક્કસથી નાખજો, હેલ્ધી બી છે અને પ્લસ થેપલાનો ટેસ્ટ પણ બહુ સરસ આવશે. આમાં મેં અત્યારે લોટ બાંધી લીધો છે, વણી શકાય ને એટલો લોટ એમાં નાખવાનો છે. આવી રીતે લોટ બાંધવાનો છે, એટલે લોટ બંધાઈ જાય એટલે આપણે બીજા બધા થેપલાનો લોટ હોય ને આપણે રેસ્ટમાં મૂકી દેતા હોય, આમાં એ ભૂલ નથી કરવાની. રેસ્ટમાં મૂકશું ને તો દૂધી પાણી છોડવા માંડશે. અને જો કદાચ તમે રેસ્ટ ન આપ્યો હોય ને તે બી હોય તો પણ વણવામાં અગર તમને ઢીલો લાગે તો તમારે એમાં થોડોક પાછો લોટ ઉમેરી શકાય, કાંઈ વાંધો નહીં એમાં. તો બસ પછી વણી લેવાનું છે આવી રીતે. આ દૂધીના થેપલા વણાઈ ગયા છે, હવે ચોળવું છું એને. ચોળવવા માટે હું થેપલામાં છોકરાઓના હોય ત્યારે ઘી યુઝ કરું છું, પછી ખાલી તેલમાં પણ થાય અને ઘી તેલ મિક્સ પણ કરી શકાય, એટલે નકરા તેલમાં પણ કરી શકાય, પણ હું અવોઇડ કરું છું. તો ત્યારે બાળકો માટે બનાવું છું ને એટલા માટે ઘીમાં હું શેકા છે થેપલાને. અને શું ટેસ્ટી બન્યા હતા, જરૂરથી ટ્રાય કરજો, બહુ જ મસ્ત બનશે. છોકરાઓ છે ને દૂધી ઓછું ખાય છે, દૂધીનું શાક તે પણ ઓછું ખાતા હોય છે, તો આવી રીતે થેપલું હોય તો એને મજા આવે, એ બાને એને દૂધી ખવાય, એના માટે એ બાળકો દૂધી ખાય. તો મેં દૂધીના થેપલાની રેસીપી તમારી જોડે શેર કરી છે, તો જરૂરથી જણાવજો કેવી લાગી બનાવો તો. જો આ શેકાઈ ગયું સરસ થેપલું. અને હવે સૂકી ભાજી બનાવવાની છે, તો સૂકી ભાજીના બટેટા બાફી લીધા હતા. હવે તેલ આવી ગયું છે એટલે જીરું નાખી દીધું. જીરામાં ટમેટાં અને મરચાં હું નાખું છું તેલમાં, એ થોડીક વાર ચડવા દેવાના છે. એ ચડી જાય એટલે એમાં લાલ મરચું અને મીઠું બાફવામાં નાખ્યું હોય બટેટામાં, એટલે એ પ્રમાણે સ્વાદ પ્રમાણે, મરચું પણ સ્વાદ પ્રમાણે. તમારા ઘરે ઓછું તીખું ખાતા હોય તો ઓછું નાખવાનું હોય. તો આ તૈયાર છે થેપલા અને સૂકી ભાજી.